જયરાજ આહિરને મહુવા કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે અને તેમની જામીન અરજી નામંજૂર થતા તેઓને જેલના હવાલે કરી દેવામાં આવે છે અને બીજી બાજુ નવનીતભાઈ દ્વારા પરસોત્તમભાઈ સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત પણ ગોઠવવામાં આવે છે। ત્યારે ચાલો આપણે તેમની વિગતે વાત કરીએ। કોળી સમાજના આગેવાન દ્વારા તેઓના વિશે શું કહેવામાં આવી રહ્યું છે અને તેઓ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે પોલીસે જયરાજ આહિરને બચાવવાની કોશિશ કરી હોય તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કલમો લગાડીને તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરે। ત્યારે ચાલો સાંભળીએ આપણે કે તેઓ શું કહી રહ્યા છે। અમને ખૂબ જ આનંદ થયો છે કે આટલા દિવસથી સતત અમે મહેનત કરતા હતા, ભાઈઓ મહેનત કરતા હતા, બહેનો મહેનત કરતા હતા, એનું અમને ચોક્કસ પરિણામ મળ્યું છે। એટલે કોઈ સમાજમાં ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ। જે નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારે 1 તારીખે સભાનું આયોજન હતું, પણ હવે જે ન્યાય મળી ગયો અને જયરાજની ધરપકડ થઈ છે તો આજે પહેલા જ દિવસથી મેં કીધું હતું કે આમાં જયરાજ આરોપી છે, મારું સ્ટેટમેન્ટ પણ છે અને ત્યારે અમને એવું લાગે છે અને કોળી સમાજને એવું લાગે છે કે ન્યાય મળ્યો છે। જે ચોક્કસપણે જે શરૂઆતના પીઆઈ હતા ડાંગર દ્વારા તેમના દ્વારા જે કાચું કાપવામાં આવ્યું હતું તેની પરિસ્થિતિને અને સંજોગો વસાત ત્યારબાદ ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે નિવેદન આપ્યું હતું તેમના વિરુદ્ધ અમે સરકારમાં રજૂઆત કરીશું અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી થાય તેવી હવે અમારી નવી માંગણી રહી છે અને આવનારા દિવસોમાં હજી પણ અમે લડત લડવાના છીએ, મૂકવાના નથી તે ચોક્કસપણે। સમગ્ર કોળી સમાજના જે મુખ્ય આગેવાનો, અમારા ધારાસભ્યો, સાંસદ સભ્યો સૌએ મહેનત કરી ત્યારબાદ અને અમારા સૌના કોળી સમાજના સહિયારા પ્રયાસોથી આજે એસઆઈટીએ જે નિષ્પક્ષ અને રાજકીય દબાણને વશ થયા વગર જે તપાસ કરી છે એ તપાસના અંતે આજે જયરાજ આહિરને જે ધરપકડ કરવામાં આવેલ છે તેને અમે સમગ્ર કોળી સમાજ આવકારીએ।